Good morning, girls. From today, we are going to start class and object in Java. આજથી આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ સ્ટાર્ટ કરવાના છીએ. ક્લાસ ઇઝ અ ટેમ્પલેટ ફ્રોમ વિચ ઓબ્જેક્ટ્સ આર ક્રિએટેડ. ક્લાસ છે એ એક આપણે એને જેને ટેમ્પલેટ કહી શકીએ, રાઈટ, કે જેના આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ. દેટ ઇઝ ઓબ્જેક્ટ આર ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. એનો મિનિંગ એ થાય છે કે જે ઓબ્જેક્ટ છે એ ક્લાસના ઇન્સ્ટન્સ છે, એને આપણે ક્લાસના ઇન્સ્ટન્સ કહી શકીએ. When you create a class, you are creating a new data type. You can use this type to declare object of that type. તમે લોકો C++ની અંદર યુઝર ડિફાઇન ડેટા ટાઈપ શીખી ગયા છો, રાઈટ? તો અહીંયા ક્લાસને આપણે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહી શકીએ, રાઈટ, વિચ ઇઝ ક્રિએટેડ બાય અ યુઝર. અને આ જ ટાઈપના આપણે ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરીએ છીએ. ક્લાસ ડિફાઇન્સ અ સ્ટ્રક્ચર એન્ડ બિહેવિયર that will be shared by a set of objects. આપણે જે ક્લાસ ડિફાઇન કરીએ છીએ એ એક જાતનું સ્ટ્રક્ચર છે અને એ જે ડેટા છે એનો બિહેવિયર છે એ ડિફાઇન કરે છે, રાઈટ, અને એ જ આપણે બધા ઓબ્જેક્ટથી આ સ્ટ્રક્ચર અને બિહેવિયરને શેર કરાવીએ છીએ. ક્લાસ ઇઝ ડિક્લેર્ડ બાય યુઝ ઓફ ધ ક્લાસ કીવર્ડ. ક્લાસીસ મે કન્ટેન ડેટા એન્ડ કોડ બોથ. આપણે એનું જનરલ ફોર્મેટ અહીંયા સ્ટડી કરવાના છીએ. Let us learn how to define a class in Java. It is very similar to define a class in C++, right? You have already learned how to define a class in C++. તો અહીંયા પણ એનું જનરલ ફોર્મેટ છે એ એના જેવું જ આપણે કહી શકીએ. Class is declared with a keyword class followed by name of class. ક્લાસ જે છે એનું ડિક્લેરેશન આ રીતે થશે. ક્લાસ આપણે કીવર્ડ યુઝ કરશું અને એના પછી તરત જ ક્લાસનું નેમ ડિફાઇન કરશું. કર્લી બ્રેઝીસ, પેર ઓફ કર્લી બ્રેઝીસ, ઓલ ધ કોડ વિલ કમ બિટવીન ધીસ પેર ઓફ કર્લી બ્રેઝીસ. અહીંયા તમે જોઈ શકો છો ઇનિશિયલી ધ ડિક્લેરેશન ઓફ વેરિયેબલ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ વિચ આર રિક્વાયર્ડ ફોર ધીસ ક્લાસ. આપણે બિગિનિંગ પોર્શનમાં વેરિયેબલ્સ છે એને ડિક્લેર કરાવશું. દેન મેથડ્સ ફોર ધીસ ક્લાસ. આ ક્લાસ માટેની જે મેથડ છે એને વિથ રિટર્ન ડેટા ટાઈપ, મેથડ નેમ એન્ડ પેરામીટર લિસ્ટ, આ એનું જનરલ ફોર્મેટ છે. એન્ડ ધ બોડી ઓફ ધીસ મેથડ અગેન એન્ક્લોઝ બિટવીન ધ પેર ઓફ કર્લી બ્રેઝીસ. આવી રીતે તમે નંબર ઓફ મેથડ્સ ક્લાસની અંદર ડિફાઇન કરી શકો છો, રાઈટ. અને ક્લાસના ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બ્રેઝીસને વચ્ચે વેરિયેબલનું ડિક્લેરેશન અને બધી જ મેથડનું ડિક્લેરેશન આવશે. સો ધીસ ઇઝ અ જનરલ ફોર્મેટ ઓફ હાઉ ટુ ડિફાઇન અ ક્લાસ ઇન જાવા. ધ ડેટા ઓર વેરિયેબલ આર કોલ્ડ ઇન્સ્ટન્સ વેરિયેબલ. અહીંયા આપણે જે ડેટા અને વેરિયેબલ યુઝ કરીએ છીએ, જે સ્ટાર્ટિંગમાં આપણે ડિક્લેર કર્યા, એને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહીશું. ધ કોડ ઇઝ કન્ટેન વિધિન અ મેથડ. જે કોડિંગ પોર્શન છે એ મેથડની અંદર આપણે કવર કરીએ છીએ, રાઈટ. આઈ રિપીટ, ધ ડેટા ઓર વેરિયેબલ આર કોલ્ડ ઇન્સ્ટન્સ વેરિયેબલ. હિયર યુ કેન સી these two variables, variable 1 and variable 2. These are instance variables. And the code means the code enclosed in method, right. Here we are having two methods, method name 1, method name 2. બે મેથડ આપણે ડિક્લેર કરી છે. ધ મેથડ એન્ડ વેરિયેબલ ડિફાઇન વિધિન અ ક્લાસ આર કોલ્ડ મેમ્બર ઓફ ક્લાસ. ક્લાસના મેમ્બર કોને કહેવાય? તો જે વેરિયેબલ્સ અને મેથડ્સ છે એને આપણે મેમ્બર ઓફ ધી ક્લાસ કહી શકીએ. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ ક્લાસ થ્રુ એન એક્ઝામ્પલ. હિયર વેરી સિમ્પલ એક્ઝામ્પલ ઇઝ given. One class is defined with name box, as you can see on the screen. ક્લાસ જે છે એ કીવર્ડ છે અને બોક્સ છે એ આપણા ક્લાસનું નેમ છે, રાઈટ. કર્લી બ્રેકેટ બિગિન, કર્લી બ્રેકેટ ઓવર. This class is having only three variables, namely width, height and depth. And the data type of all this variable is double. અહીંયા આપણે for the sake of simplicity we have defined only variables. આપણે ડેટા કોડિંગ કરેલું નથી,
ખાલી ઇન્સ્ટન્સ વેરિયેબલ જે છે એ ડિક્લેર કર્યા છે, રાઈટ. કોડિંગ છે આપણે લીધેલું નથી. Now how to use these variables in our main method એ આપણે જોવું પડશે. So here you can see the main class is box demo which is having a main method in it. box demo એ આપણું main class છે, એની અંદર આપણે main method define કરેલી છે, right? Public static void main. Now our next step is to create an instance or object of this class. આપણે હવે main method ની અંદર box class નો એક object create કરવાના છીએ, right? અહીંયા આપણે બહુ ડિટેલમાં નથી જતા કેમ કે તમે આ વસ્તુ ઓલરેડી સીની અંદર C++ની અંદર શીખી ગયા છો, રાઈટ. એટલે થોડુંક આપણે ઝડપથી આગળ જઈએ છીએ. box is a name of class. my box is an instance variable. આ જે છે my box એ આપણે એનો ઇન્સ્ટન્સ ક્રિએટ કરવાના છીએ. equals to new keyword, we will use this keyword for memory allocation. new કરશું એટલે my box માટે memory allocate થશે, right? new box and then pair of parentheses. અહીંયા આપણે એક local variable લીધો છે of type double vol volume. હવે આ જે ત્રણ વેરિયેબલ્સ છે width, height and depth which are member of box class, એને આપણે એક્સેસ કરવા હોય તો કેવી રીતે કરી શકીએ? Using dot operator you can access all these variables in our main class, right? Main class means I am talking about where we have defined our main method. આપણે જે main classની વાત કરીએ છીએ એ કયો ક્લાસ છે? તો જ્યાં આપણે main method define કરી છે. I am talking about this class, right? How we can access member variable of box class? તો આપણે object through box ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ અને ડોટ ઓપરેટર થ્રુ એ વેરિયેબલને અહીંયા એક્સેસ કરી શકીએ છીએ. With the help of dot operator and object of box class we can access all the member variable of class box like this. my box dot width equals to 10, my box dot height equals to 20 and my box dot depth equals to 30. Now we want to find the volume of this box. So how can we do it? Volume equals to we have to apply one equation. અહીંયા ઇક્વેશન આપણે અપ્લાય કરવું પડશે width into height into depth. પણ એ ડાયરેક્ટલી એક્સેસિબલ નથી. એને એક્સેસ કરવા માટે અગેન we will take the help of object name and dot operator like this. my box dot width into my box dot height into my box dot depth. Now we'll get the result in vol variable, right? volume નામના વેરિયેબલમાં રિઝલ્ટ મળશે and we can print the output of this variable like this, system.out.println, right? volume is this. તો આ એક એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કહી શકીએ જેની અંદર આપણે વેરિયેબલ્સ ડિફાઇન કર્યા છે બટ મેથડ ડિફાઇન કરી નથી, રાઈટ? Each object contains its own copy of each variable defined by the class. So every box object contains its own copy of the instance variable width, height and depth. અત્યારે આપણે આ પ્રોગ્રામની અંદર એક જ ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે, રાઈટ? જો આપણે એક કરતાં વધારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, if we create more than one object of this class then we will get the copy of each variable defined by this class, right? બધાની ઇન્ડિવિજ્યુઅલ કોપી જે છે એ ક્રિએટ થશે. To access this variable we'll use the dot operator. The dot operator links the name of the object with the name of instance variable. અહીંયા જો તમને ડિક્લેરેશન કરવા માટે પણ એક ફોર્મેટ બતાવેલું છે, ડિક્લેરેશન ઓફ ઓબ્જેક્ટ. તમે ઓબ્જેક્ટ કેવી રીતે ડિક્લેર કરી શકો? બોક્સ my box equals to new box, right? allocation of memory. આ એનું જનરલ ફોર્મેટ છે આપણે જે અહીંયા યુઝ કર્યું. આ રીતે તમે સિંગલ લાઇનથી પણ ડિફાઇન કરાવી શકો. બંને મેથડ આપેલી છે ડિક્લેરેશન ઓફ ઓબ્જેક્ટ. એની 2 મેથડ્સ છે. આ પણ જો
ક્લાસ વેરિયેબલ ઇક્વલ્સ ટુ ન્યૂ ક્લાસ નેમ. તો અહીંયા આપણે લીધું છે માય બોક્સ ઇક્વલ્સ ટુ ન્યૂ બોક્સ. ઓકે, ક્લાસ એટલે ક્લાસનું નેમ આવશે. સિંગલ લાઇનમાં પણ આ વસ્તુ થઈ શકે. ક્લાસ વેરિયેબલ ઓફ ધ ક્લાસ ટાઈપ એન્ડ ક્લાસ નેમ ઇઝ અ નેમ ઓફ ધ ક્લાસ. The class name followed by parenthesis specifies the constructor for the class. Yes, અહીંયા આપણે જે પેર ઓફ પેરેન્થેસિસ યુઝ કરીએ છીએ, બોક્સ પછી એક સ્મોલ બ્રેકેટ લઈએ છીએ, આ જે છે કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે. કન્સ્ટ્રક્ટર ટર્મથી પણ તમે લોકો અવેર છો, આપણે ઓલરેડી C++ની અંદર કન્સ્ટ્રક્ટર શીખી ગયા છીએ, રાઈટ? વેન વી આર નોટ પાસિંગ એની પેરામીટર્સ ઇન ધીસ મેથડ, દેન વોટ ડઝ ઇટ મીન? એનો મિનિંગ એવો થાય છે કે આપણે એનો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે એને કોલ કરાવીએ છીએ. તો અહીંયા બોક્સથી આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે એ કોલ કરાવીએ છીએ. A constructor defines what occurs when an object of a class created. Most classes explicitly define their own constructors within their class definition, but if no explicit constructor is available or specified, then Java will automatically supply a default constructor. જો આપણે explicit constructor define નથી કરતા તો જાવાની અંદર એ ઓટોમેટિકલી જે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે એ કન્સિડર કરી લેશે. This is the case with box. This is default constructor. અહીંયા આપણે બોક્સ નામનું કોઈ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરેલું નથી, તો પણ જાવાની અંદર આપણને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે ઓટોમેટિકલી ક્રિએટ થઈ અને અહીંયા કોલ થઈ જશે. Now assignment of object using reference variable. રેફરન્સ થ્રુ પણ તમે વેરિયેબલ્સ છે એનું અસાઇનમેન્ટ કરી શકો, લાઈક ધીસ. બોક્સ B1 ઇક્વલ્સ ટુ ન્યૂ બોક્સ. આ આપણે એક વેરિયેબલ ક્રિએટ કર્યો, એક ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો, ઓર વી કેન સે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, રાઈટ? ઓબ્જેક્ટ ઓફ ટાઈપ બોક્સ. અહીંયા આપણે એનો રેફરન્સ છે કોઈ બીજા વેરિયેબલમાં આપીએ છીએ. બીજું વેરિયેબલ છે B2, બોક્સ B2 ઇક્વલ્સ ટુ ન્યૂ B1. આને રેફરન્સ કહેવાય કે જ્યાં આપણે B1નો રેફરન્સ B2માં અસાઇન કરીએ છીએ. આઈ રિપીટ, આપણે 2 ઓબ્જેક્ટ્સ ક્રિએટ કર્યા, બોક્સ ક્લાસના 2 ઓબ્જેક્ટ્સ ક્રિએટ કર્યા, B1 એન્ડ B2. B1 માટે આપણે મેમરી અલોકેટ કરી યુઝિંગ ન્યૂ કીવર્ડ, રાઈટ? અને B2ને આપણે B1નો રેફરન્સ આપીએ છીએ. હાઉ વી કેન give reference of one variable to another, like this. box B2 equals to new B1, એટલે કે B1 નો રેફરન્સ આપણે B2 ને આપી દીધો છે. After this executes, B1 and B2 will both refer to the same object. અહીંયા આપણે B1 અને B2 જ્યારે ક્રિએટ કરશું, એક્ઝિક્યુટ થશે ત્યાર પછી એક જ ઓબ્જેક્ટને પોઈન્ટ કરતા હશે. The assignment of B1 and B2 did not allocate any memory or copy any part of the original object. અહીંયા B1 અને B2 એક જ ઓબ્જેક્ટને પોઈન્ટ કરે છે, એટલે કે બે માટે સેમ મેમરી લોકેશન છે એ યુઝ થશે. It simply makes B2 refer to the same object as does B1. Thus any changes made to the object through B2 will affect the object to which B1 is referring. તમે B2 ના વેરિયેબલને ચેન્જ કરો છો તો અલ્ટિમેટલી એ ચેન્જ છે એ B1માં પણ રિફ્લેક્ટ થશે, કેમ કે બે એક જ લોકેશનને પોઈન્ટ કરે છે. Now it's turn to define મેમ્બર મેથડ ઓફ ક્લાસ. આપણે જોઈ લઈએ કે મેમ્બર મેથડ છે એ કેવી રીતે ક્રિએટ કરી શકાય. ક્રિએટિંગ એન્ડ યુઝિંગ ક્લાસ વિથ મેમ્બર્સ or introduction of method in Java. તો આ પણ અહીંયા અગેન C++માં તમે જે ટેકનિક યુઝ કરતા હતા, જે ફોર્મેટ યુઝ કરતા હતા, સેમ ફોર્મેટ we will follow in Java also. As you can see, the return type is return first, then name of method followed by parameter list inside pair of parentheses. રિટર્ન ડેટા ટાઈપ પહેલાં લખશું, એના પછી આપણે મેથડનું નેમ ડિફાઇન કરવાનું છે.
મેથડના નેમ પછી આપણે પેરામીટરનું લિસ્ટ પાસ કરીએ છીએ. પેરામીટર લિસ્ટ માટે વી કેન યુઝ અલ્ટરનેટ વર્ડ દેટ ઇઝ આર્ગ્યુમેન્ટ્સ, જેને આપણે બ્રેકેટમાં લખતા હોઈએ છીએ, સ્મોલ બ્રેકેટની અંદર, રાઈટ. દેન ધ બોડી ઓફ ધીસ મેથડ, એના પછી આપણે મેથડનું બોડી છે એને કર્લી બ્રેકેટની અંદર કવર કરશું. એટલે કે જે કોડિંગ તમારે કરવાનું છે દેટ પાર્ટ વી વિલ કવર between this pair of curly brackets, right. હવે નીચે આપણને એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. વોટ ઇઝ ટાઈપ? ટાઈપ મીન્સ સ્પેસિફાઈઝ ધ ટાઈપ ઓફ ડેટા રિટર્ન બાય ધીસ મેથડ. આ મેથડ જે ડેટા ટાઈપ રિટર્ન કરવાની છે એની રિટર્ન ડેટા ટાઈપ આપણે અહીંયા મેન્શન કરવી પડશે. ઇફ ધ મેથડ ડઝ નોટ રિટર્ન અ વેલ્યુ, ઇટ્સ રિટર્ન ટાઈપ મસ્ટ બી વોઇડ. આપણને ખ્યાલ છે કે જ્યારે મેથડ કાંઈ રિટર્ન ન કરતી હોય ત્યારે આપણે રિટર્ન ડેટા ટાઈપમાં વોઇડ લખીએ છીએ, રાઈટ. નાઉ નેમ સ્પેસિફાઈઝ ધ નેમ ઓફ ધીસ મેથડ. મેથડનું નામ જે છે એ આપણે અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે. એન્ડ પેરામીટર લિસ્ટ, ઇટ ઇઝ અ સિક્વન્સ ઓફ ટાઈપ એન્ડ આઈડેન્ટિફાયર પેર્સ સેપરેટેડ બાય કોમા. અહીંયા તમારે ટાઈપ અને આઈડેન્ટિફાયર્સ એનું લિસ્ટ જે છે એ પાસ કરવાનું રહેશે, જેને આપણે કોમાથી સેપરેટ કરશું. Parameters are variables that receive the value of the argument passed to the method when it is called. જ્યારે તમે મેથડને કોલ કરાવો ત્યારે એમાં જે આર્ગ્યુમેન્ટ પાસ કરો છો એની વેલ્યુઝ અહીંયા તમને પેરામીટર જે વેરિયેબલ્સ ડિફાઇન કરેલા છે એમાં રિસીવ થાય છે. ઇફ ધ મેથડ હેઝ નો પેરામીટર્સ દેન ધ પેરામીટર લિસ્ટ વિલ બી એમ્પ્ટી. જો મેથડને કોઈ પેરામીટર ન હોય તો આપણે અહીંયા એમ્પ્ટી બ્રેકેટ રાખશું, રાઈટ. પેરામીટરનો લિસ્ટ છે એ નીકળી જશે. મેથડ that have a return type other than void return a value to the calling routine using the following form of the return statement. જ્યાં આપણે void મેથડની રિટર્ન ડેટા ટાઈપ void ન હોય અને બીજી કોઈ પણ ડેટા ટાઈપ હોય તો એનું અહીંયા જનરલ ફોર્મેટ આપેલું છે. અને જનરલી એવી મેથડ છે એ જે રૂટીનથી કોલ થઈ હોય ત્યાં આગળ એક વેલ્યુ રિટર્ન કરતી હોય છે. એનું તમને જનરલ ફોર્મ અહીંયા બતાવેલું છે, રિટર્ન એન્ડ વેલ્યુ. આપણે આવી રીતે અંદર મેથડ ઓવર થશે એટલે લાસ્ટમાં આવી રીતે લખશું, રિટર્ન વેલ્યુ. એક્ઝામ્પલ થ્રુ તમને વધારે સમજમાં આવશે. ટાઈપ્સ ઓફ મેથડ્સ, તમને લોકોને ખ્યાલ છે કે void એક ટાઈપ છે, return data type does not return any value. In case then we will write void. અગર કોઈ વેલ્યુ રિટર્ન કરે છે, રિટર્નિંગ એ વેલ્યુ, તો એ મેથડમાં આપણે ડેટા ટાઈપ મેન્શન કરશું. અને મેથડ વિચ ટેક પેરામીટર, તો એમાં આપણે પેરામીટરનું લિસ્ટ છે એ પ્રોવાઈડ કરશું. લેટ us begin with the first technique. Here the method will not return anything, does not return a value, એટલે આપણે અહીંયા void નો યુઝ કરવાના છીએ. The name of class is box, જે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં પણ લીધેલું છે. સેમ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, રાઈટ. આપણે નવો કોડ એની અંદર એડ કરતા જશું. Here in this class we are having 3 variables of type double. 3 વેરિયેબલ્સ અહીંયા આપણે ડિફાઇન કર્યા છે. ત્રણેયની ડેટા ટાઈપ છે એ ડબલ છે. વિડ્થ, હાઇટ એન્ડ ડેપ્થ, આ 3 વેરિયેબલ્સ લીધા છે, રાઈટ. નાઉ ધીસ ક્લાસ ઇઝ હેવિંગ અ વન મેથડ. આ જે ક્લાસ છે એની અંદર આપણે એક મેથડ ડિફાઇન કરી છે. ધ નેમ ઓફ ધીસ મેથડ ઇઝ વોલ્યુમ, whose return data type is void. એની રિટર્ન ડેટા ટાઈપ છે void છે, એટલે કે આ મેથડ કંઈ જ રિટર્ન કરશે નહીં. એન્ડ ધીસ મેથડ ડુ નોટ હેવ એની પેરામીટર. અહીંયા કોઈ પેરામીટર પણ નથી. હવે કર્લી બ્રેકેટમાં આપણે શું કરવું છે? વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ વોલ્યુમ, રાઈટ. તો હું અહીંયા લખીશ system.out.println વોલ્યુમ ઇઝ, આ મારી સ્ટ્રિંગ થઈ ગઈ જે મારે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરવી છે. આફ્ટર દેટ width into height into depth.
એના પછી હું વિડ્થની વેલ્યુ, હાઇટની વેલ્યુ અને ડેપ્થની વેલ્યુ આ ત્રણેયને મલ્ટીપ્લાય કરું છું, રાઈટ. એટલે મને બોક્સનું વોલ્યુમ મળી જશે. માય મેથડ ઇઝ ઓવર. મેથડની અંદર મેં પ્રિન્ટ કરાવ્યું, મેથડ મારી કમ્પ્લીટ થઈ ગઈ. નાઉ એન્ડ ઓફ ધીસ ક્લાસ. બીજો જે કર્લી બ્રેકેટ દેખાય છે એ આપણે અહીંયા ક્લાસને પૂરું કરીએ છીએ. નાઉ ધ ડેફિનેશન ઓફ ક્લાસ વિચ ઇઝ હેવિંગ અ મેઇન મેથડ, કે જ્યાંથી આપણું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે એ જોઈએ. ક્લાસ બોક્સ ડેમો આપણો મેઇન ક્લાસ થઈ ગયો. એની અંદર મેં મેઇન મેથડ ડિફાઇન કરી છે. ઇનસાઇડ ઇટ આઈ હેવ ડિફાઇન અ મેઇન મેથડ, રાઈટ, એન્ડ created two objects of box class. box ક્લાસના બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા with name mybox1 and mybox2. બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે, mybox1, mybox2. now allocation of memory with the help of new keyword એ પણ આપણે કરી દીધું, રાઈટ. now assignment of values for each variable of each object, right. તો એ કરીએ આપણે. mybox1 dot width equals to 10, mybox1 dot height equals to 20 and mybox1 dot depth equals to 15. આ વેલ્યુ આપણે ડિફાઇન કરી દીધી. forget about this three more variables. આપણે અહીંયાથી કાઢી નાખીએ ને, રાઈટ. બીજું એક્ઝામ્પલ પછી આપણે કવર કરીએ છીએ. now find the volume of first object. એટલે આપણે વોલ્યુમ મેથડને કોલ કરાવવાની છે. how we can call this method? તો જેવી રીતે આપણે વેરિયેબલ એક્સેસ કર્યા, મેમ્બર વેરિયેબલને એક્સેસ કર્યા છે, સેમ વે we can access the method of that class. અહીંયા આપણે જનરલ ફોર્મેટ જોયું હતું. ક્લાસ નેમ followed by dot operator followed by name of method. તો mybox1 dot volume અને અહીંયા કોઈ જ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરવાની નથી, કેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ this method do not have any argument, right. અહીંયા પેરામીટર છે જ નહીં, એટલે અહીંયા કોલ કરવા ટાઈમ પર પણ આપણે કંઈ જ પાસ કરવાનું નથી. this line will call the volume method of box class, and then as you know that here what we have done, આપણે અહીંયા એનું વોલ્યુમ ફાઇન્ડ કરવા માટેની જે પ્રોસિજર છે એ લખેલી છે. this line will print a message on the screen. let us practically implement this example in NetBeans. તો NetBeans ઓપન કરીએ એના માટે. open your NetBeans. આપણે ઓલરેડી એક પ્રોજેક્ટ બનાવેલો જ છે, રાઈટ. આપણે અહીંયા એક નવો ક્લાસ ક્રિએટ કરશું. how many programs we have done in the last lecture? up to 30, right. આપણે 30 સુધીના પ્રોગ્રામ્સ છે એ નોટ કરી લીધા છે. this one is the last one. okay, whatever the number you have. નવો એક પ્રોગ્રામ લઈએ. એના માટે રાઇટ ક્લિક ઓન સોર્સ પેકેજ, ક્લિક ન્યૂ એન્ડ જાવા મેઇન ક્લાસ. અહીંયા ક્લાસનું નેમ આપી દઈશું. આપણે જે નેમથી ડિફાઇન કરેલું છે બોક્સ ડેમો or PRG, whatever number we came, PRG underscore 31. લોકેશન ઓટોમેટિકલી લઈ લેશે એન્ડ ફિનિશ. આપણને અહીંયા એક ક્લાસ ડિફાઇન થઈને મળી ગયો, રાઈટ. રિમૂવ ઓલ ધીસ લાઇન્સ which are not required for our program. આપણી પાસે મેઇન મેથડ પણ છે. ઓકે, આ આપણો એક ક્લાસ રેડી થઈ ગયો. નાઉ વી વોન્ટ ટુ ક્રિએટ વન મોર ક્લાસ. અત્યાર સુધી આપણે સિંગલ ક્લાસ સાથે ડીલ કર્યું,
Now onwards we will deal with the more than one class, right? એક આપણો જે ક્લાસ છે એની અંદર મેઇન મેથડ કે જ્યાંથી એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે, અને બીજો જે ક્લાસ હશે જેના આપણે વેરિયેબલ્સ મેમ્બર વેરિયેબલ્સને કોલ કરાવવાના છીએ. લેટ મી કોપી ધીસ કન્ટેન્ટ. આપણે પહેલું એક્ઝામ્પલ પહેલાં લઈ લઈએ છીએ. વેરી સિમ્પલ એક્ઝામ્પલ, રાઈટ? ધીસ વન. Class box which has 3 variables only, and in our main method રન કરાવીએ આ ફાઇલને. we got the output 6000, right? અહીંયા ડેશ છે એ તમને દેખાય છે, આપણે એને કાઢી નાખીએ. લેટ મી રન વન મોર ટાઈમ. ઓકે, આન્સર ઇઝ 6000. સિમ્પલ પ્રોગ્રામ થઈ ગયો. આની જ અંદર હું ચેન્જીસ કરું છું. તમારે પ્રોગ્રામ નંબર 32 ક્રિએટ કરવાનો છે, રાઈટ? પ્રોગ્રામ નંબર 32 તમારે ક્રિએટ કરવાનો છે. અહીંયા આપણે એક મેથડ લઈ લઈએ છીએ, ક્લાસ બોક્સ. વોલ્યુમ નેમથી એક મેથડ ડિફાઇન કરવાના છીએ, રાઈટ? વોઇડ વોલ્યુમ. વોઇડ વોલ્યુમ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અહીંયા આપણે એક મેથડ ડિફાઇન કરી દીધી. and we want to find the volume of this box. એટલે બોક્સનું વોલ્યુમ આપણે આ ત્રણના મલ્ટિપ્લિકેશનથી મળી જશે. that we want to print over here through this method. ફાઇન. હવે આપણે અહીંયા આ રીતે કરવાની જરૂરત નથી. ડાયરેક્ટલી આપણે શું કરશું? we'll call the volume method mybox dot. આવું કરશો એટલે you will get all the names over here, રાઈટ? આપણે વોલ્યુમ મેથડને કોલ કરાવી છે. આપણે જે મેથડ ડિફાઇન કરશું દેટ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધીસ લિસ્ટ. જો તમે જોયું હોય તો હું ફરીથી કરીને બતાવું છું. માય બોક્સ ડોટ આવું કરશો એટલે તમને વોલ્યુમ નામની જે આપણી યુઝર ડિફાઇન મેથડ છે, રાઈટ? રિટર્ન ડેટા ટાઈપ ઇઝ વોઇડ. એ અહીંયા લિસ્ટમાં ડિસ્પ્લે થાય છે. લાઈક ધીસ. giving a tip, incompatible type require double. આપણે અહીંયા કોલ કરી શકશું? નો, because this is our void method, right, which cannot return anything. આપણે બે લાઈનને કમેન્ટ જ કરી દઈએ right now. let we run our program. build a successful. પ્રોગ્રામ બિલ્ડ થઈ ગયો. આપણે અહીંયા મેથડને હજી કોલ કરાવવાની બાકી છે. આપણે આટલો જ પાર્ટ રિમૂવ કરવાનો છે. રિમૂવ ધીસ પાર્ટ ઓનલી. રન યોર પ્રોગ્રામ. એઝ યુ કેન સી ધ આઉટપુટ આન્સર ઇઝ 6000. લેટ મી ચેન્જ ધીસ વેલ્યુઝ. અહીંયા હું width ઇક્વલ્સ ટુ 20 કરી દઉં છું. ક્લિયર? આ ત્રણેયનું વોલ્યુમ છે આપણને આ મેથડ કોલ થઈ અને આ પ્રિન્ટ થાય છે. સો ઇન ધીસ વે યુ કેન ડિફાઇન અ મેમ્બર વેરિયેબલ્સ એન્ડ મેમ્બર મેથડ્સ. એમાંથી આપણે જે મેમ્બર મેથડ છે એની ફર્સ્ટ ટાઈપ પણ જોઈ લીધી, વિચ ડઝ નોટ રિટર્ન અ વેલ્યુ, મીન્સ જ્યાં વોઇડ છે. રિટર્ન ડેટા ટાઈપ ઇઝ વોઇડ. આ એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. યુ કેન ઇવન ડિફાઇન મોર દેન વન વેરિયેબલ. અહીંયા તમે બીજો પણ એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાવી શકો લાઈક ધીસ. માય બોક્સ 1 લઈ લઈએ છીએ આપણે, રાઈટ? એના માટે પણ તમે વેરિયેબલ્સ જે છે એ ડિફાઇન કરાવી શકો.
my box 1, my box 1, my box 1. This is another object of box class. Value change કરી દઈએ અહીંયા 5, second value is 2, and the third value is 3. Run your program. My box એનું વોલ્યુમ છે 12,000 and my box 1 એનું વોલ્યુમ છે 30. તો આજે બે પ્રોગ્રામ થઈ ગયા, રાઈટ. કન્ટિન્યુ કરજો તમે જે લાસ્ટ નંબર આપ્યો હોય ત્યાંથી. આપણે અહીંયા 31 અને 32 પ્રોગ્રામ્સ. ઇન ધ નેક્સ્ટ સેશન વી વિલ મીટ વિથ સમ મોર ટોપિક્સ. એમાં આપણે કવર કરવાના છીએ કે મેથડ જે છે એ કંઈક રિટર્ન કરતી હોય, કંઈક રિટર્ન વેલ્યુ હશે તો એ ટાઈપની મેથડ્સ છે એ કેવી રીતે જાવાની અંદર ડિફાઇન કરી શકાય, રાઈટ. અને પેરામીટર્સવાળી જે મેથડ છે એ કેવી રીતે ડિફાઇન કરી શકાય, દેટ ઓલ્સો વી વિલ લર્ન ઇન ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ.